હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાતી વ્યાકરણનો ટોપિક 2 જે છે છંદ, જે દરેક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો ટોપિક છે, તો એ આજે ભણવાનો છે। અને આ છંદ ટોપિકની અંદર એકદમ શોર્ટ ટ્રીક સાથે અને બહુ જ સરળ રીતે આ ટોપિકને સમજવાનો છે। તો વિડીયોને પૂરો ધ્યાનથી જોજો, વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આજે આપણે છંદ ટોપિક ભણવાનો છે। આ ટોપિક ભણતા પહેલાં આપણે બધાએ સૌપ્રથમ તો આનું બેઝિક ભણવું પડશે, કારણ કે છંદની અંદર સૌપ્રથમ તો આપણે થોડું જે આનું કે ગ્રામેટિકલી જે અમુક વસ્તુ જે જોવાની હોય છે તો એ આપણે પહેલાં જોઈ લઈએ અને ત્યારબાદ આપણે છંદ શરૂ કરીશું, કારણ કે એના માટે કરી અને સૌપ્રથમ અમુક વસ્તુ આપણે ધ્યાને રાખવી પડશે। તો ચાલો આપણે લેક્ચરને સ્ટાર્ટ કરીએ છીએ। તો સૌપ્રથમ છંદ મૂળ સંસ્કૃત ભાષાના શબ્દ વૃત્ત પરથી ઉતરી આવ્યો છે। સંસ્કૃત ભાષાના કયા શબ્દ? વૃત્ત ઉપરથી આ છંદ ઉતરી આવ્યો છે। વૃત્તનો અર્થ થાય છે વર્તુળ, મતલબ કે ચોક્કસ સીમામાં ફર્યા કરવું। વૃત્ત એટલે કે વર્તુળ, એનો મતલબ શું? તો કે ચોક્કસ સીમામાં ફર્યા કરવું। કવિતામાં મધુરતા લાવવા માટે અક્ષરોની ચોક્કસ ગોઠવણીને છંદ કહેવામાં આવે છે। કોઈ પણ કવિતાઓ અથવા તો કોઈ પણ આપણે જે ગાવતા હોઈએ છીએ, ગઝલ કે કોઈ પણ વસ્તુ હોય, તો આની અંદર આપણે એની અંદર મધુરતા લાવવા માટે, લોકોને કઈ રીતે ગમે, તો આના માટે કરી અને આ છંદની રચના કરવામાં આવી છે। ગુજરાતી ભાષામાં વૃત્ત શબ્દ પરથી અક્ષરમેળ અથવા તો રૂપમેળ છંદ બન્યો છે। તો અક્ષરમેળ છંદનું બીજું નામ શું છે? તો રૂપમેળ છંદ। સંસ્કૃતના જાતિ શબ્દ ઉપરથી ગુજરાતી ભાષામાં કે તો માત્રામેળ અથવા તો સંખ્યામેળ છંદ બન્યો છે। તો જુઓ, ગુજરાતી ભાષામાં વૃત્ત શબ્દ ઉપરથી કે તો અક્ષરમેળ અથવા તો રૂપમેળ છંદ, અને જાતિ શબ્દ ઉપરથી કે તો માત્રામેળ અથવા તો સંખ્યામેળ છંદ બન્યો છે। સંસ્કૃતમાં ત્રીજા છંદ તરીકે લયમેળ છંદનો ઉપયોગ થાય છે। આમ તો ખરેખર છંદ 2 પ્રકારના છે, કયા? એક તો અક્ષરમેળ અને બીજો માત્રામેળ છંદ, પરંતુ સંસ્કૃતની અંદર ત્રીજા છંદ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો લયમેળ છંદનો। સંસ્કૃતના પ્રખર પંડિતો અને સુભાષિતો ગાવા માટે આનો ઉપયોગ કરે છે, એટલે કે લય સાથે જેને લય અને તાલ સાથે જેને ગાવાનું હોય છે, એટલે કે લયમેળ છંદ। ચલો, હવે મેઇન વસ્તુ એ જોઈશું કે પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો, તો કે છંદની અંદરથી પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે? તો કે સૌપ્રથમ તો પહેલો પ્રશ્ન આ પૂછાઈ શકે કે કોઈ પણ એક શબ્દ આપેલો હોય, દાખલા તરીકે અહીંયા શબ્દ આપ્યો છે ગૌમતી, તો કે ગૌમતી શબ્દ કયા વર્ગમાં અથવા તો ગણમાં આવે છે? હવે ઘણાને એ પણ ખબર નહીં હોય કે વર્ગ અથવા તો ગણ શું છે, તો એ જ આપણે આજે બેઝિક જોવાનું છે। આજે પ્રથમ લેક્ચર છે છંદનો, અને આવતીકાલે આપણે બીજા લેક્ચરની અંદર છંદ પૂરા કરીશું। તો સૌપ્રથમ તો આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ગૌમતી શબ્દ કયા વર્ગમાં આવે છે। બીજો પ્રશ્ન કે પૃથ્વી છંદનું બંધારણ શું છે? એવું નહીં કે પૃથ્વીનું જ, પણ કોઈ પણ છંદનું તમને બંધારણ પૂછી શકે। ત્રીજો પ્રશ્ન કે કોઈ પણ આવી એક પંક્તિ આપી હશે અને પછી પૂછ્યું હશે કે આ પંક્તિ કયા છંદની છે, તો કઈ રીતનું? કે દીપકના 2 દીકરા કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે ને બીજો દીએ પ્રકાશ। તો આનો મતલબ કે કોઈ પણ આ પ્રકારની કોઈક પંક્તિ આપેલી હશે અને આને પછી પ્રશ્ન પૂછે કે ભાઈ આ પંક્તિ કયા છંદની છે। ત્યારબાદ કેવો પ્રશ્ન પૂછાઈ શકે? તો કે નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે, અથવા તો નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છંદ છે, આવા પ્રકારનો। ત્યારબાદ ખાલી જગ્યા છંદમાં કેટલા અક્ષરે યતિ જોવા મળે, એટલે કોઈ પણ છંદનું પૂછે કે આ છંદની, દાખલા તરીકે આપણે હરિણી છંદ લઈ લઈએ, તો કે હરિણી છંદમાં કેટલા અક્ષરે યતિ જોવા મળે છે, આવો પ્રશ્ન પૂછાય। ત્યારબાદ ખાલી જગ્યા છંદમાં કેટલા અક્ષરની પંક્તિ આવે, એટલે કોઈ પણ છંદ પૂછે કે ભાઈ આ આ જે છંદ છે એની અંદર કેટલા અક્ષરની પંક્તિ આવે। તો આવા પ્રકારના છંદની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે। તો ચાલો આપણે કોઈ પણ જ્યારે ટોપિક ભણતા હોઈએ તો સૌપ્રથમ એની બેઝિક માહિતી મેળવવી પડશે। અને ખાસ વાત, આજે આપણે છંદને માત્ર ભણવાના જ નથી, પરંતુ સાથે સાથે ગાવાના પણ છે। તો ગાવી અને કઈ રીતે છંદને યાદ રાખવા, કઈ રીતે એકદમ શોર્ટ ટ્રીક સાથે યાદ રાખવા, તો એ બધી વસ્તુ આપણે આજે જોવાની છે। ચલો, તો સૌપ્રથમ જોઈશું કોઈ પણ ભાષાનો નાનામાં નાનો એકમ એટલે કે ધ્વનિ। તો ધ્વનિ અથવા તો વર્ણ જેને કહીએ, કોઈ પણ આપણે અક્ષર બોલીએ અ, ક, ડ, તો આવો જે અક્ષર છે જેને ધ્વનિ કહેવાય છે અથવા તો વર્ણ કહેવાય છે। તો આ વર્ણ ભેગા મળી અને શું બને છે? શબ્દ બને છે। શબ્દ જ્યારે ભેગો મળે છે ત્યારે શું બને છે? તો વાક્ય બને છે। અને વાક્ય ભેગા મળીને શું બને છે? એક ભાષા બને છે।
અને જ્યારે ભાષા બને છે ત્યારે બધું ભેગું મળી અને શું બને છે તો વ્યવહાર બને છે. તો આવી રીતે આ પણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે. તો ચલો હવે સૌપ્રથમ આપણે બેઝિક માહિતી જોઈશું. તો એની અંદર પહેલાં છે ધ્વનિ. ધ્વનિના 2 પ્રકાર પડે છે, એક સ્વર અને વ્યંજન. તો સૌપ્રથમ તો આપણે આજ સુધી જોયું કે આપણે બધાએ 12 સ્વર જ જોયા છે કે અ આ ઈ વાળા જે સ્વર છે, પણ ખરેખર આને જો અલગ અલગ વિભાગમાં વહેંચવા જઈએ તો દરેકના અલગ અલગ પ્રકાર છે. કે કેવી રીતે? કે ગુજરાતી ભાષામાં પરંપરાગત સ્વરની સંખ્યા કે તો કેટલી છે? 13 છે. જે પરંપરાગત જે રોજબરોજ જે ઉપયોગમાં લેવાય છે તો એની જે સંખ્યા ગણવામાં આવે તો કેટલી છે? 13 છે. કઈ? તો કે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અને અહ. તો આવી રીતે 13 સ્વર છે. ત્યારબાદ ગુજરાતીમાં મૂળભૂત એટલે કે મુખ્ય સ્વરની જો સંખ્યા કે તો કેટલી છે? 11 છે. કયા 11? તો કે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ અને ઔ. આનો મતલબ કે મુખ્ય સ્વરમાં અને અહ આવતા નથી, આ બંનેનો સમાવેશ થતો નથી. ત્યારબાદ આધુનિક ભાષા પ્રમાણે જો જોવા જઈએ તો આપણે આધુનિક ભાષા પ્રમાણે વિજ્ઞાન પ્રમાણે જો જોઈએ તો સ્વરની સંખ્યા કેટલી છે? તો 8 છે. તો કે કયા? તો કે અ, આ, ઈ, ઉ, જે નાનો ઈ અને નાના ઉનો સમાવેશ થાય છે. ત્યારબાદ એ અને રેફવાળો જે એ છે, અને ઓ અને એના ઉપર પણ રેફવાળી માત્રા હોય છે. તો આવા પ્રકારે દાખલા તરીકે જે આ ઓ છે તો કે ઓફિસ લખીએ તો આની અંદર આ ઓ વપરાય છે, અને ઓમકાર લખીએ તો પછી આની અંદર આવો વપરાય છે. આવી રીતે જે અલગ અલગ રીતે વપરાતા હોય છે. તો આધુનિક ભાષાએ વિજ્ઞાન પ્રમાણે કે તો સ્વરની સંખ્યા કેટલી છે? 8 છે. ગુજરાતીમાં મૂળભૂત સ્વરની સંખ્યા કે તો 11 છે, અને ગુજરાતીમાં પરંપરાગત સ્વરની સંખ્યા કે તો કેટલી છે? 13 છે. તો આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ સ્વરના મુખ્ય 2 પ્રકાર છે. કયા? તો કે લઘુ એટલે કે હ્રસ્વ સ્વર, અને બીજો છે ગુરુ એટલે કે દીર્ઘ સ્વર. તો હ્રસ્વ સ્વરની અંદર, લઘુ સ્વરની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે અ, નાનો ઈ, નાનો ઉ અને રૂ. આ બધા કેવા પ્રકારના છે? તો હ્રસ્વ સ્વર છે. ત્યારબાદ જે ગુરુ એટલે કે દીર્ઘ સ્વર છે તો એની અંદર આ, મોટો ઈ, મોટો ઉ, એ, ઐ, ઓ, ઔ, અને અ. એટલે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે નાનો અ, ઈ, ઉ અને રૂ, આના સિવાય જેટલા પણ સ્વર છે એ બધા કહેવામાં આવશે તો ગુરુ એટલે કે દીર્ઘ સ્વરની અંદર આવશે. તો ઘણી વખત આ પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે અની ઉપર જે ટપકું છે આને અનુસ્વર કહેવામાં આવે છે, અને જે આ 2 ટપકા છે એને શું કહેવામાં આવે છે? તો વિસર્ગ કહેવામાં આવે છે. ત્યારબાદ છે વ્યંજનના 2 પ્રકાર છે. જો સ્વરના 2 પ્રકાર તો આપણે જોઈ લીધા, તો આવી રીતે વ્યંજનના પણ 2 પ્રકાર છે. તો કયા? તો કે ગુરુ અથવા તો દીર્ઘ વ્યંજન, અને લઘુ અથવા તો હ્રસ્વ વ્યંજન. તો આની અંદર ગુરુ અથવા તો દીર્ઘ વ્યંજન કોને કહેવાય? તો સૌ પ્રથમ આપણે અહીં આપેલું છે કંપાસ. હવે જોજો, વિસર્ગ જે છે આની અંદર એ ઘણી વખત લઘુમાં પણ આવે અને ગુરુની અંદર પણ આવે, પણ એ શબ્દ ઉપર જાય છે. કે વાક્યની શરૂઆતમાં જે ક છે આના ઉપર વિસર્ગ, જે અનુસ્વર આપેલું છે, ટપકું આપેલું છે, તો આ એક ભાર ઉત્પન્ન કરે છે. તો એના માટે કરીને આ અક્ષર કેવો કહેવાશે? તો ગુરુ અક્ષર કહેવાશે. તો કંપાસ, તો આ કેવો અક્ષર કેવો થઈ ગયો? તો ગુરુ અથવા તો દીર્ઘ વ્યંજન. ત્યારબાદ છે કા એટલે કે ક પ્લસ આ એટલે કે કા. પછી છે કિંજલ, તો આ પણ કેવો છે? તો ગુરુ છે. ત્યારબાદ આપણે જોઈશું કે લઘુ અથવા તો હ્રસ્વ સ્વર. તો આની અંદર જોઈએ તો કે ગળ્યું. હવે આની ઉપર અનુસ્વાર છે, જુઓ અહીંયા આપણને ગળ્યું આના ઉપર અનુસ્વાર દેખાય છે, પરંતુ આ જે અનુસ્વાર છે એ કોઈ પણ પ્રકારનો ભાર ઉત્પન્ન થતો નથી કે કોઈ પણ પ્રકારનો લોડ પડતો નથી. તો આ કેવો કહેવાશે? તો લઘુ કહેવાશે. પછી કે નિસંતાન, તો નિસંતાન, તો આ ની અને આના પછી જે 2 વિસર્ગ છે તો આ પણ કેવું કહેવાશે? લઘુ. જ્યારે સંતાન એ કેવું છે? ગુરુ છે. ત્યારબાદ છે દુઃખ. પછી છે ક. તો કોઈ પણ વ્યંજન જ્યારે એકલો આવે છે ત્યારે એ લઘુની અંદર હોય છે, પરંતુ તેની સાથે અ સિવાયના એના કોઈ પણ અ, નાનો ઈ અને નાનો ઉ અને રૂ, આની સિવાયના જે પણ કોઈ શબ્દ એની સ્વર એની સાથે જોડાય તો એ બધા કહેવામાં આવશે તો ગુરુની અંદર આવશે. ત્યારબાદ આપણે જોઈએ તો કે વર્ણ વ્યવસ્થા પ્રમાણે વ્યંજનના પ્રકાર. જુઓ, વર્ણ વ્યવસ્થા પ્રકારે વ્યંજનના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે. કયા? એક તો વર્ગીય વ્યંજન અને બીજો છે અવર્ગીય વ્યંજન. તો વર્ગીય વ્યંજનની અંદર શું છે? તો કે ક થી મ, અને પછી આ જે 2 અક્ષર જે
આપણે જે કક્કાની અંદર બી અક્ષર આવે છે જ જેને વંચાય છે, તો ક થી મ અને પ્લસ આ બંને શબ્દો જે હોય છે આ બધા મળી અને 25, તો વર્ગીય વ્યંજન કેટલા છે? તો 25 છે. અને તે સિવાયના બાકીના બધા છે, એટલે કે 9 જે બાકીના વ્યંજનો વધે છે એ કેવા છે? અવર્ગીય વ્યંજન છે. તો 25 વર્ગીય વ્યંજન ક થી મ સુધીના, આની અંદર આ બંનેનો પણ સમાવેશ થઈ જાય છે, એટલે 25 વ્યંજન વર્ગીય છે અને બાકીના જે છે એ બધા કેવા છે? તો અવર્ગીય વ્યંજન છે. ત્યારબાદ આપણે જોઈશું કે લઘુ અક્ષર. જુઓ, હવે નવી વસ્તુ છે કે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર. તો લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ અક્ષર કોને કહેવાય? તો અહીં આપણે જોઈશું કે લઘુ સ્વર જે વ્યંજન સાથે જોડાય તેને લઘુ અક્ષર કહેવાય. લઘુ સ્વર પોતે પણ લઘુ અક્ષર જ છે. અહીં તમે જોઈ લો તો કે જે આ લઘુ સ્વર છે લ અને ઘુ પણ કેવો છે? તો કે નાનો છે. આનો મતલબ આ લઘુ સ્વર જે પોતે છે, આખો અક્ષર જે શબ્દ છે એ કેવો છે? તો લઘુ અક્ષર જ છે આની અંદર. તો આની અંદર જુઓ, અ, નાનો ઈ, નાનો ઉ, રૂ, પ્ર, પછી ગૃ, પછી ક્ષ, જ્ઞ, શ્ર, ત્ર, રૂ, રૂ, આ બધા જેની સાથે જોડાશે આ બધા કેવા છે? તો લઘુ સ્વર છે, લઘુ અક્ષરો છે આ બધા. ત્યારબાદ આપણે જોઈએ ગુરુ અક્ષર. તો કે ગુરુ અક્ષરની અંદર શું જોવાનું? તો કે ગુરુ સ્વર જે વ્યંજન સાથે જોડાય, ગુરુ સ્વર જે વ્યંજન સાથે જોડાય તેને કેવા કહેવામાં આવે? તો ગુરુ અક્ષર કહેવાય છે. કે ગુરુ સ્વર પોતે પણ કેવો છે? ગુરુ અક્ષર છે. ગુરુ સ્વર પોતે કેવો છે? ગુરુ અક્ષર છે. જુઓ, ગુ નાનો છે પણ રૂ કેવો છે? મોટો છે. તો ગુરુનો મતલબ જ થાય છે મોટો. તો આની મતલબ આ, મોટો ઈ, મોટો ઉ, પછી યુ, એ, ઐ, ઓ, ઔ, આ બધા કેવા પ્રકારના છે? તો ગુરુ સ્વર છે. તો આ સ્વર જેની સાથે જોડાશે એ બધા ગુરુ અક્ષર કહેવાશે અને ઉપર જે આપેલા છે આ બધા જોડાશે જેની સાથે લઘુ અક્ષર કહેવાશે. પછી એક ખાસ વસ્તુ કે ગુજરાતી વ્યાકરણની અંદર આવા પ્રકારનો રૂ ક્યારેય જોવા મળતો નથી. આ પ્રકારનો ર ક્યાંય જોવા મળતો નથી. તે માત્ર જુઓ, આ રૂ, પછી આ રૂ, 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 આ 4 પ્રકારના જે રૂ છે આનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનો રૂ તદ્દન ખોટો છે, આ ક્યાંય પણ વપરાતો નથી. બીજી, હવે અમુક અક્ષરો આપણે જોઈ લઈએ. આ ખાસ નોંધી લેજો, આ દરેક જગ્યાએ તમારે જરૂર પડશે. તો આ એક વસ્તુ તમારે નોટ કરી લેવાની છે કે કની ઉપર વિસર્ગ છે તો એ કેવો છે? ગુરુ અક્ષર છે. કે કોઈ પણ અક્ષર જે છે એની શરૂઆતની અંદર જે વિસર્ગ આવે છે તો પછી એ કેવું કહેવાશે? તો ગુરુ કહેવાશે. પછી આ જે દ્ર છે, આ દ્ય જે છે એ કેવું છે? તો લઘુ છે. આ પ્રી નાનું છે, કેવું છે? લઘુ છે. આ દી નાનું છે, કેવું છે? લઘુ છે. આ કુ મોટું છે તો કેવું છે? ગુરુ છે. કઉ છે તો ગુરુ છે. ક પ્લસ ઔ શું છે? ક પ્લસ ઔ એટલે કેવું થયું? ગુરુ થયું. ત્યારબાદ શ્રી, તો કે સ પ્લસ જે આ કે શ્રી છે તો સ પ્લસ ર પ્લસ મોટો ઈ એટલે કેવું થઈ ગયું? ગુરુ થઈ ગયો. ત્યારબાદ શ્રુ, તો શ્રુ આપણે આગળ જોયું હતું અહીંયા લઘુ અક્ષરની અંદર આ જે ગૃહ હતો. તો આ પ્રકારનો જે પણ કોઈ પણ અક્ષરને આપેલો હોય તો નીચેની બાજુ રેફ હોય તો એ પછી કેવા પ્રકારનો કહેવાશે? તો લઘુ અક્ષર કહેવાશે. ત્યારબાદ નાનો શ્રી તો કેવો છે? લઘુ છે. આ પ્રકારનો શ્રુ છે તો કેવો છે? લઘુ છે. પરંતુ આ શ્રુ અને ઉપર જો ટપકું આપેલું હોય તો શૃંગાર, દાખલા તરીકે આપણે લખીએ કે શૃંગાર, તો પછી આ કેવો થઈ જશે? તો આ શ્રુ કેવો થઈ ગયો? ગુરુ થઈ ગયો. બરાબર? ચલો, તો આટલી વસ્તુ ધ્યાને રાખવાની છે. હવે ખાસ મહત્ત્વની વાત, અહીંયા એક શબ્દ જોજો તમે, રિમેમ્બર. રિમેમ્બર શબ્દ જે તમને દેખાય છે એની અંદર અહીં જુઓ મેં, પછી મ અડધો છે ને પછી બ. આનો મતલબ કે આ જે લઘુ છે આનો થડકાર આગળ ઉપર. જુઓ કે અહીંયા તો આપણને ઓલરેડી મેં એટલે ગુરુ અક્ષર જ કહેવાય છે આપેલો જ છે, પરંતુ અમુક ઉદાહરણ આગળ પણ જોઈશું. એની અંદર ખાસ કઈ વસ્તુ ધ્યાને રાખવાની? તો કે જો કોઈ પણ શબ્દમાં અડધો અક્ષર આવતો હોય, કોઈ પણ શબ્દની અંદર કોઈક અડધો અક્ષર આવતો હોય અને તેની આગળના અક્ષર પર કોઈ થડકાર ઉત્પન્ન થતો હોય તો અડધા અક્ષરના આગળના અક્ષરને ગુરુ ગણવામાં આવે છે. કે કોઈ પણ શબ્દ હોય એની અંદર કોઈ અડધો અક્ષર આવતો હોય અને એની આગળના અક્ષર ઉપર જો કોઈ પણ પ્રકારનો થડકાર ઉત્પન્ન થાય તો તે અક્ષર કેવો ગણવામાં આવે છે? તો ગુરુ ગણવામાં આવે છે. દાખલા તરીકે સૌ પ્રથમ આપણે લીધું દુઃખ. હવે દુઃખની પાછળ બી વિસર્ગ આપેલા છે, પરંતુ દુઃખ આવી રીતે આપણે બોલતા નથી. કેવી રીતે બોલીએ છીએ? દુઃખ નોર્મલ રીતે બોલીએ તો પછી આની ઉપર કોઈ થડકાર ઉત્પન્ન થતો નથી, તો પછી આ કેવો અક્ષર કહેવાશે? લઘુ અક્ષર કહેવાશે. ત્યારબાદ જુઓ, હવે અહીં ખાસ જોજો, અંતઃકરણ.
હવે જો અંતકરણ આપણે નથી બોલતા, આને શું બોલીએ છીએ? અંતઃકરણ. તો આ ત ઉપર થડકાર ઉત્પન્ન થયો, આનો મતલબ ત છે લઘુ, પરંતુ હવે શું થઈ ગયો? ગુરુ થઈ ગયો. ત્યારબાદ જોજો અહીં છે શક્તિ. હજુ શક્તિ આવી રીતે તો આપણે બોલતા નથી, શું બોલીએ છીએ? શક્તિ. તો ખરેખર તો આ ત્રણે ત્રણ આમ તો લઘુ કહેવાય, પરંતુ આ શક્તિ, આ જે ક અને ત જે છે આનો થડકાર સ ઉપર ઉત્પન્ન થાય છે, આના માટે કરીને સ કેવો થઈ ગયો? તો ગુરુ અક્ષર થઈ ગયો. ત્યારબાદ છે ઉત્તમ. હવે ખરેખર આ ઉ નાનો છે અને આ ત અને મ, પરંતુ ઉત્તમ આવી રીતે જ્યારે આપણે બોલીએ છીએ ને અતિ ઉત્તમ, ઉત્તમ, આનો મતલબ ઉ ઉપર થડકાર ઉત્પન્ન થાય છે, આના માટે કરીને નાનો ઉ પણ કેવો થઈ ગયો છે? ગુરુ થઈ ગયો છે. હવે ઘણી વખત વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે અમને કેવી રીતે ખબર પડે કે કયા અક્ષરને લઘુ ગણવો અને કેવા અક્ષરને ગુરુ ગણવો? તો તમારે કોઈ પણ શબ્દને મનમાં 1 થી 2-3 વખત બોલી લેવાનું, કારણ કે આપણે રોજબરોજ જ્યારે શબ્દ બોલતા હોઈએ તો આપણને ખબર હોય છે કે કયા શબ્દની અંદર થડકાર ઉત્પન્ન થાય છે અને કયા શબ્દની અંદર નથી થતો. હવે જુઓ અહીંયા છે આ દ આપણે કીધું હતું, આગળ વાત કરી કે આ કેવો હશે? લઘુ હશે, પરંતુ આની પાછળ અડધો શબ્દ આવી ગયો છે, તો આનો થડકાર આગળવાળા ઉપર ઉત્પન્ન થાય છે, તો આ દ કેવો કહેવાશે? ગુરુ કહેવાશે. ત્યારબાદ સૃષ્ટિ, પછી મુદ્દલ, પછી સત્ય, આવા પ્રકારના જે પણ શબ્દો છે કે જેની પાછળ અડધો શબ્દ આપેલો હોય, તો પછી એની આગળનો જે અક્ષર હોય તો એ અડધા અક્ષરને જે સાથે જોડાયેલો હોય એની આગળનો જે અક્ષર હોય એના ઉપર થડકાર ઉત્પન્ન થતો હોય, તો એ અક્ષર હંમેશા કેવો કહેવાશે? તો ગુરુ અક્ષર કહેવાશે. આ ગુરુ અને લઘુ અક્ષરની જરૂર તમારે છંદમાં ફરજિયાત પડશે, એટલા માટે કહું છું ખાસ ધ્યાન રાખી અને આ વસ્તુને નોટ ડાઉન કરી લેજો, કારણ કે આ બધા જ શબ્દોની જરૂર તમારે છંદની અંદર પડશે કે જ્યારે આપણે ગણ ગોતવાના હશે, જ્યારે વર્ગ ગોતવાના હશે, એ વખતે આ બધી વસ્તુની જરૂર પડશે. જુઓ હવે અહીંયા સત્ય, આ બધું તમને દેખાય છે બધું લઘુ, પરંતુ આનો ત્યનો થડકાર ઉત્પન્ન સ ઉપર થયો એટલે સ કેવો થઈ ગયો? ગુરુ થઈ ગયો. હવે અહીં સત્યા, તો આ પછી ત્યાં આ જેની પાછળ કાનો લાગેલ છે એના માટે કરીને એ ગુરુ છે, તો સત્યા. બરોબર, આવી રીતે. તો આ વસ્તુ નોટ ડાઉન ખાસ કરી લેજો. આ જે નોંધ છે એને તો ખાસ નોટ ડાઉન કરી જ લેજો. અને આ જે પૂરી જે PDF છે જે તમને સમજાવવામાં આવી છે, આ પૂરી PDFને એકવાર નોટ ડાઉન કરી લેજો, જેથી કરી અને આવનારી તમામ પરીક્ષાઓની અંદર તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. ચલો તો હવે આગળ જોઈશું. એક નોંધ છે, શું છે? તો કે જો કોઈ શબ્દમાં અડધો અક્ષર આવતો હોય પણ તેની આગળના અક્ષર ઉપર થડકાર ઉત્પન્ન થતો ના હોય, તો તે અક્ષરને લઘુ જ ગણવામાં આવે છે. આનો મતલબ એવું કે કોઈ પણ ઘણા શબ્દો એવા હોય છે કે જેની પાછળનો જે અડધો શબ્દ હોય તો એ કેવો હોય છે? અડધો હોય, પરંતુ આગળની જે પ્રોસેસ જોઈએ તો આગળનો જે અક્ષર એની અંદર જોઈએ તો એ કેવો હોય? લઘુ જ રહે. દાખલા તરીકે અહીં આપણને શબ્દ આપેલો છે ગળ્યું, તો હવે આ અળ અને યુ જે અડધું છે શબ્દ, તો એની આગળ ગ, પણ ગળ્યું આવી રીતે આપણે બોલવું પડતું નથી. ગળ્યું નોર્મલ છે. મળ્યું, જડ્યું, આ જે અક્ષરો છે, શબ્દો છે, એ આપણે કેવી નોર્મલ રીતે બોલીએ છીએ, તો એની અંદર સામાન્ય રીતે બોલાતા શબ્દોની અંદર કોઈ પણ પ્રકારનો જો થડકાર ઉત્પન્ન થતો ના હોય તો એની અંદર એ અક્ષર કેવો રહેશે? તો લઘુ અક્ષર જ રહેશે. ત્યારબાદ એક ખાસ ઓમ વિશે. તો ઓમ એ કેવો છે? તો ગુરુ અક્ષર છે, પરંતુ એની અંદર જો જુઓ અક્ષર એક જ છે, પરંતુ જો માત્રા ગણવામાં આવે તો એની અંદર કેટલી માત્રા છે? 3 છે. અ, ઉ અને મ, આ 3 માત્રા એની અંદર ગણવામાં આવે છે. તો ઓમ પણ એક ખાસ થોડું ધ્યાને લઈ લેજો. ત્યારબાદ છે જો કોઈ પણ શબ્દમાં ક્ષ, જ્ઞ, દ્ર, શ્ર, ત્ર, દ્ય, ગૃ, જમ, પ્ર અને જ્ર, આ અક્ષરોની આગળના અક્ષરોને મોટે ભાગે ગુરુ ગણવામાં આવે છે. એનો મતલબ કે કોઈ પણ શબ્દ આપણને આપેલો એની અંદર જ્યારે આવા અક્ષરો જ્યારે આપણને આપેલ હોય એની આગળનો અક્ષર જો તમને ખબર ના પડતી હોય ખાસ કે આને ગુરુ ગણવો કે લઘુ, તો જ્યારે આવા અક્ષરો આપેલા હોય તો મોટા ભાગે એની આગળ કેવું હશે? તો મોટા ભાગે 99% કેસમાં એ બધા કેવા થઈ જશે? ગુરુ થઈ જશે. કારણ કે આ બધા શબ્દો આ બધા અક્ષરો એની પાછળ આવે તો એની ઉપર થડકાર ઉત્પન્ન થતો જ હોય છે. જુઓ હવે આ નોર્મલ શબ્દ છે વિજ્ઞાન. ખરેખર આપણે જોવા જઈએ તો વી કેવો છે? નાનો છે, ને જ્ઞા મોટો છે, ને ન નાનો છે, પરંતુ આની અંદર જોજો આ જ્ઞ પાછળ આપેલો છે તો જ્ઞની આગળનો અક્ષર ઓટોમેટિક કેવો થઈ ગયો? ગુરુ થઈ ગયો. વિજ્ઞાન, દક્ષા, વિદ્વાન, વિક્રમ, ભિક્ષા, વિશ્રામ,
આપણે જ્યારે શબ્દો બોલીએ છીએ ને ત્યારે પણ આપણે સૌ પ્રથમ જે અક્ષર છે એની ઉપર ભાર મૂકવો પડે છે. તો એના માટે કરીએ તો જુઓ વિજ્ઞાન, દક્ષા, વિદ્વાન, વિક્રમ, ભિક્ષા, વિશ્રામ, તો આ બધા શબ્દો કેવા થઈ ગયા, બધા અક્ષરો કેવા થઈ ગયા, તો ગુરુ અક્ષરો થઈ ગયા. તો છંદની અંદર ખાસ તો છંદ કરતાં પણ વધારે આ વસ્તુ જોવાની છે. તમારે આની ઉપર ખૂબ જ ધ્યાન આપવાનું છે. જો આ સારી રીતે નોટ ડાઉન કરી અને એક વખત વિડીયો લેક્ચરને જોઈ લેશો તો તમારે લગભગ ગુજરાતી છંદની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ શાર્દુલ વિક્રીડિત. જુઓ હવે આ અમુક શબ્દો આપણે જોઈ લઈએ કે શબ્દો કેવા પ્રકારના, તો કે શાર્દુલ વિક્રીડિત. તો હવે આ વી કેવો છે, નાનો છે, અને ક્રી કેવો છે, મોટો છે, પરંતુ આ ક્રીના કારણે કરી અને વી ઉપર થડકાર ઉત્પન્ન થાય છે. વિક્રીડિત, વી ઉપર ભાર મૂકવો પડે છે, એના માટે કરીને વી કેવો થઈ ગયો, તો ગુરુ થઈ ગયો. રાષ્ટ્રીય, રા તો ગુરુ છે જ ઓલરેડી, અને રાષ્ટ્રીય પણ કેવું થાય છે, ગુરુ છે, એના પર ભાર મુકાય છે. રાષ્ટ્રીયને આવી રીતે પણ લખાય અને રાષ્ટ્રીય આવી રીતે પણ લખાય, બંને રીતે સાચું છે. ત્યારબાદ છે સ્વચ્છ. હવે સ્વચ્છની અંદર જોઈ લો તો કે સ્વ અને છ, તો અડધા ચ અને છ ના માટે કરી અને સ્વ ઉપર થડકાર ઉત્પન્ન થાય છે. આનો મતલબ સ્વ કેવો થઈ ગયો, ગુરુ થઈ ગયો. ત્યારબાદ છે ધૃતરાષ્ટ્ર. ધ્રુવ કેવો છે, લઘુ છે, ધૃતરાષ્ટ્ર. હવે અહીં ખરેખર જોવા જઈએ તો ધ્રુવ ઉપર કોઈ પણ પ્રકારનો થડકાર ઉત્પન્ન થતો નથી. નોર્મલ શબ્દ જ છે કે ધૃતરાષ્ટ્ર, બરોબર. તો આ ધ્રુવ કેવો છે, લઘુ છે, ત લઘુ છે, રા ગુરુ છે, અને સ્ટ્ર કેવો છે, લઘુ છે. તો આપણે જેમ આગળ કહ્યું એવી રીતે કે અમુક જે ગુરુ અક્ષરો અને લઘુ અક્ષરો જે છે એ ખાસ જોવાના છે તમારે. લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ અક્ષર, આ પ્રકારના જે છે બધા કેવા છે, તો લઘુ અક્ષરો છે, અને આ જે અક્ષરો છે એ કેવા છે, ગુરુ અક્ષરો. આ એક ખાલી તમે સ્વરો જોઈ લેશો તો તમારે લગભગ કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. ત્યારબાદ હવે આવે છે કે છંદની અંદર એક મહત્વનો ટોપિક છે યતિ. યતિનો મતલબ છે કે અટકાવ સ્થાન. એટલે કે શું, તો કે કોઈ પણ પંક્તિ આપણે જ્યારે ગાતા હોઈએ તો એની અંદર અમુક જગ્યાએ અટકવું પડે, કારણ કે લય અને તાલ મેળવવા માટે કરીને અમુક જગ્યાએ અટકવું પડે, તો એને શું કહેવામાં આવે છે, યતિ અથવા તો અટકાવ સ્થાન કહેવામાં આવે છે. તો કોઈ પણ પંક્તિ કે દુઆમાં લય તાલ કરવા માટે જે જગ્યાએ ગાતા ગાતા અટકી જવું પડે તેને યતિ કહે છે. કેવી રીતે, તો જુઓ આપણે ગાઈને સમજીશું કે દાખલા તરીકે અહીં આપણને પંક્તિ આપેલી છે કે ઊંચા ઊંચા રે માડી તારા બેસણા. તો કેવી રીતે, તો કે ઊંચા ઊંચા રે માડી તારા બેસણા રે લોલ. તો આવી રીતે છે. તો આની અંદર આપણે જોયું કે ઊંચા ઊંચા રે, અહીં આવતા તમારે શું કરવું, તો કે અટકી જવું પડ્યું. કેમ અટકવું પડ્યું, તો કે એક લય એક તાલ મેળવવા માટે કરીને અહીં અટકી જવું પડ્યું. આને કહેવાય છે યતિ. તો કેટલા અક્ષરે યતિ છે, તો કે 5 અક્ષરે યતિ છે. તો કે માડી તારા બેસણા એટલા જગ્યાએ કરીને ફરીથી તમારે અટકવું પડે, એટલે એને શું કહેવામાં આવે છે, તો યતિ કહેવામાં આવે છે. તો આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની. બીજો અહીં છે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. તો આને કેવી રીતે, તો કે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો આવી રીતે જ્યારે કોઈ પણ છંદની કોઈ પણ પંક્તિને જ્યારે ગાતા ગાતા જ્યારે આપણે અટકી જવું પડે, કે જ્યારે આ પંક્તિ ગાઈ કે અસત્યો માહેથી, અહીં જ્યારે આવી અને લય અને તાલ મેળવવા માટે કરીને અહીં અટકી જવું પડે છે, તો એને શું કહેવામાં આવે છે, યતિ કહેવામાં આવે છે. તો આ હવે લગભગ તમારાથી ભૂલાશે નહીં. તો ઘણી વખત આપણને પ્રશ્નો એમ પણ પૂછાતા હોય છે કે કયા છંદની અંદર કયા અક્ષરે યતિ જોવા મળે છે. તો એ ખાસ ક્યારે ધ્યાન રાખવું પડે છે, તો કે જ્યારે તમને છંદ ગાતા આવડી જાય, જ્યારે કોઈ પંક્તિ તમને ગાતા આવડતું હોય તો તમને કદાચ ખબર ન હોય છતાં પણ તમે એ મેળવી શકો કે કેટલા અક્ષરે યતિ જોવા મળે. અહીં આપણને ખબર નથી પણ છતાંય આપણને એટલી ખબર પડી જાય છે કે આ પંક્તિની અંદર કેટલામાં અક્ષરે યતિ આવશે. ઠીક છે, તો યતિ જોઈ લીધું. ત્યારબાદ છે ગણ. હવે આ મહત્વનો ટોપિક છે છંદ માટે, ગણ. એક યતિ અને બીજું છે ગણ. ગણ કેટલા છે, તો કે 8 છે. ગુજરાતી ભાષામાં 3 અક્ષરના સમૂહને ગણ કહેવામાં આવે છે. આ બધું તમે આગળ ભણશો, ધીમે ધીમે બધું શીખીશું. તો કે ગુજરાતી ભાષામાં 3 અક્ષરના સમૂહને ગણ કહેવામાં આવે છે. કેવી રીતે 3 અક્ષરનો સમૂહ, તો કે ગણસૂત્ર. આ જે 3 અક્ષર મળી અને જ્યારે એક ગણસૂત્ર તૈયાર થાય છે, કેટલા અક્ષરનો, તો કે 10 અક્ષરનું એક ગણસૂત્ર તૈયાર થાય છે.
છંદનું બંધારણ સમજવા માટે લઘુ ગુરુ અક્ષરની ગોઠવણીને છંદનું ગણસૂત્ર કહે છે. છંદનું આપણે જ્યારે બંધારણ સમજવું હોય તો એના માટે કરીને લઘુ ગુરુ અક્ષરોની ગોઠવણી હોય છે, જેને ગણસૂત્ર કહેવામાં આવે છે. હવે અહીંથી આપણો છંદ ટોપિક ચાલુ થાય છે. તો કે છંદની અંદર સૌ પ્રથમ લઘુ અક્ષર છે, આને આપણે આવી રીતે દર્શાવીશું, યુ આકારે આપણે દર્શાવીશું. યુ આકારે કોને દર્શાવવામાં આવે છે? તો કે લઘુ અક્ષરને. અને ગુરુ અક્ષર છે એને ડેશ કરીને દર્શાવવામાં આવે છે. તો આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે આપણે આગળ આના બંધારણ જ્યારે સમજીશું, જ્યારે છંદના બંધારણ જોઈશું, તો તેની અંદર જ્યારે શબ્દો આપણે જોવા પડશે ત્યારે આ બધાની જરૂર પડશે. એક આ યુ આકાર અને એક આ માઇનસનો જે ચિહ્ન છે, આ બંને. તો માઇનસનો જે ડેશનો જે ચિહ્ન છે એ ગુરુ અક્ષર માટે વપરાય છે, અને જે આ યુ છે તો કોના માટે વપરાય છે? તો લઘુ અક્ષર માટે વપરાય છે. આ એક પ્રકારની નિશાની છે ગુજરાતી છંદની અંદર. તો જુઓ, ગણસૂત્ર કેટલા અક્ષરનું છે? 10 અક્ષરનું. હવે તમારે ગણસૂત્ર ખાસ યાદ રાખવાનું છે, કારણ કે છંદ જો ગણસૂત્ર જ ના આવડે તો છંદ આવડે જ નહીં તમને. યમા તારા જબા નસલગા, આ જે છે એનું શું છે? ગણસૂત્ર. હવે બધાને એમ લાગે કે આવી રીતે આ કઈ રીતનું કે યાદ રાખવું, તો તમારે શું આની એક ટ્રીક છે. કેવી રીતે? કે યમા નામની છોકરી છે, તો યમાને શું કહેવાનું ખબર છે? યમા તારા જભા ન સલગા, એટલે કે એ યમા તારો જે જભો છે એ હજુ સુધી સળગ્યો નથી. તો આપણે આવી રીતે યાદ રાખવાનું કે યમા તારા જભા ન સલગા. શું યાદ રાખવાનું? યમા તારા જભા ન સલગા. તો આવી રીતે તમારે ગાતા જવાનું ને બોલતા જવાનું. યમા તારા જભા ન સલગા, યમા તારા જભા ન સલગા. તો આવી રીતે તમારે ગાતા રહેવાનું ને બોલતા રહેવાનું, તો ઓટોમેટિક તમને યાદ રહી જાય. હવે આની અંદર આપણે એક પ્રોસેસ સમજીશું કે આપણે ઉપર વાત કરી કે ભાઈ શું કીધું હતું કે 8 ગણ છે. કેવા કેવા? તો કે 3 અક્ષરના જે ગણ છે. તો હવે આ જે તમને 10 અક્ષરનું ગણસૂત્ર આપ્યું છે, તો એની અંદરથી 3 અક્ષર લઈ અને તમારે શું કરવાનું છે? તો ગણ બનાવવાનું છે. તો કેવી રીતે ગણ બનાવવાનું છે? સૌ પ્રથમ આપણે અક્ષર લીધો ય, તો ય પછીના 2 અક્ષર લઈ લેવાનો. તો કે ય મા તા. ત્યારબાદ લીધું મ, તો કે મા તા રા. ત્યારબાદ લીધું ત, તો કે તા રા જ. ત્યારબાદ લીધું ર, તો કે રા જ ભા. ત્યારબાદ લીધું જ, તો કે જ ભા ન. ત્યારબાદ લીધું ભ, તો કે ભા ન સ. ત્યારબાદ લીધું ન, તો કે ન સ લ. અને પછી લીધું સ, તો કે સ લ ગા. હવે અહીં ઘણા જણા લગા અને ગાગા પણ કરતા, પરંતુ આ ગણ કહેવાય નહીં, કેમ કે છેલ્લા જે 2 અક્ષર છે એની કોઈ ગોઠવણી 3 અક્ષરની ગોઠવણી બની શકતી નથી. તો આના માટે કરીને આપણે ગણ જો કેવા ગુજરાતી ભાષામાં કેટલા ગણ છે? તો 8 ગણ જ છે. અને કેટલા અક્ષર છે ગણસૂત્રની અંદર? તો તમારે કેટલા લખવાના? 10 લખવાના છે. બરાબર. તો હવે આગળ વસ્તુ જોઈશું કે યમાતા. હવે જુઓ, આની અંદર તમને દરેક પ્રકારનો XYZ તમે શબ્દ લખો તો આટલામાંથી જ તમારે કોઈક ને કોઈક ગણ બનતો જ હશે. કોઈ પણ ગુજરાતી ભાષાનો કોઈ પણ શબ્દ તમે લખો એટલે આટલા 8 ગણની અંદર તમારો શબ્દ આવી ગયો. 3 અક્ષરનો કોઈ પણ શબ્દ લખો એટલે આ રીતની કોઈ એક ને એક તો રચના બનતી જ હોય. કે દાખલા તરીકે પહેલો લીધો યમાતા, તો ય કેવો છે? લઘુ છે. લઘુ છે એટલે આપણે આવી રીતે દર્શાવ્યો. પછી મા ગુરુ છે, અને તા પણ કેવો છે? ગુરુ છે. ત્યારબાદ છે મા તારા, તો 3 કેવા છે? ગુરુ છે. તો આપણે 3 માઇનસ વડે દર્શાવ્યા. ત્યારબાદ છે તા રાજ, તો તા કેવો છે? ગુરુ છે. રા કેવો છે? ગુરુ છે. પરંતુ જ કેવો છે? તો લઘુ છે. તો અહીં એક વસ્તુ આપણે ખાસ જોતા જઈએ કે યમાતા, તો કે કેવું છે? લઘુ ગુરુ ગુરુ. મા તારા, તો કે 3 ગુરુ ગુરુ ગુરુ. પછી તારા જ એટલે કે લઘુ ગુરુ ગુરુ લઘુ. પછી રાજ ભા, તો કે ગુરુ લઘુ ગુરુ. પછી કે જ ભા ન, તો કે લઘુ ગુરુ લઘુ. પછી કે ભા ન છ, તો કે ગુરુ લઘુ લઘુ. ન સલ, તો 3 કેવા છે? લઘુ. અને સલગા એટલે કે સૌ પ્રથમ બંને કેવા છે? લઘુ છે, અને છેલ્લો કેવો છે? ગુરુ છે. તો ગણ કેવી રીતે આપણે જોવો? તો કે આ જે 3 શબ્દોનો જે ગણ બને છે એની અંદર જે સૌ પ્રથમ અક્ષર છે એ એનો ગણનું નામ છે. કે દાખલા તરીકે યમાતા છે તો ય ગણ, માતારા છે તો મ ગણ, તારાજ છે તો ત ગણ, ભાનસ છે તો ભ ગણ, સલગા છે તો સ ગણ. તો આવી રીતે ગણના નામ આપવામાં આવે છે. તો હવે તમે કોઈ પણ તમારા પોતાનો જે નામ છે એની અંદર જ તમે જોઈ લો તો તમને ગણ મળી રહેશે. દાખલા તરીકે હું અહીં મારું નામ લખું છું કે અહીં મેં લખ્યું રસીલા. તો હવે તમે જ મને કહો કેવી રીતનું? તો કે પહેલું બનશે શું બનશે? તો કે પહેલું છે લઘુ, પછી છે ગુરુ, અને બીજું પણ કેવું છે? તો ગુરુ. તો અહીં જોઈ લો લઘુ ગુરુ ગુરુ કોની છે?
લઘુ ગુરુ ગુરુ સૌ પ્રથમ છે યમાતા, તો મારો અક્ષર કેવા ગણમાં આવે છે? ય ગણમાં આવે છે. ખબર પડી? તો આવી રીતે તમે કોઈ પણ XYZ શબ્દ લઈ લો તો એની અંદર આ જે ગુજરાતી ભાષાની અંદર જે 8 ગણ આપેલા છે એની અંદરથી જ શબ્દ બનતો હશે. ચલો તો આપણે આગળ જોઈએ. તો આપણે શબ્દોના ગણ જોઈએ અમુક. ચલો તો કે પહેલો છે માનસી. તો કે માનસી કેવું છે? તો કે મા મોટું છે એટલે કે ગુરુ છે, પછી ન નાનું છે એટલે કે લઘુ છે, અને સી મોટું છે એટલે કે ગુરુ છે. તો ગુરુ લઘુ ગુરુ, તો આપણે યમાતા તારા જબાન સલગા હતું, તો આની અંદર આપણે જોવાનું શું જોવાનું? તો કે કયું ગુરુ લઘુ ગુરુ છે? તો કે અહીં એક બને છે રા જ અને ભા. આ રા ગુરુ છે, જ લઘુ છે, ને ભા કેવું છે? ગુરુ છે. આવી રીતે તો અહીં કેવો ગણ બન્યો? રાજભા એટલે કે રગણ. હવે આપણે ત્યાં નહીં જઈએ, અહીંથી જ બધા ડાયરેક્ટ જોઈ લઈશું. અમૃતા, તો અ કેવું છે? હવે અ ખરેખર અક્ષર તો લઘુ છે, પરંતુ આ મ્ર જે છે મૃ જે અડધું છે એના કારણે કરીને અ ઉપર ભાર ઉત્પન્ન થાય છે. અ ઉપર શું છે? તો કે ભાર મુકાય છે. તો કે અમૃતા શું છે? અમૃતા એટલે કે તો રાજ બા રગણ, તો કે ગુરુ લઘુ ગુરુ, તો એનો મતલબ રાજબા એટલે કે રગણ. ત્યારબાદ છે સુમિત્રા. સુમિત્રા એટલે કે શું કેવું છે? નાનું છે. મી કેવું છે? નાનું છે. ને ત્ર કેવું છે? મોટું છે. પરંતુ આ ત્રાના કારણે કરી અને મી ઉપર ભાર ઉત્પન્ન થાય છે, એના માટે કરી અને મી કેવો બને છે? તો કે ગુરુ બને છે. તો કે લઘુ ગુરુ ગુરુ. ઠીક છે. ત્યારબાદ જોઈશું ઐશ્વર્યા. હવે ઐશ્વર્યાની અંદર દરેકે દરેક અક્ષર કેવા છે? ગુરુ છે. જુઓ સ્વ છે, આ છે નાનો, પણ તું યા ઉપર રેપ છે, અડધું છે, તો એના માટે કરીને સ્વ ઉપર શું છે? તો કે ભાર ઉત્પન્ન થાય છે. તો 3 3 ગુરુ. તો 3 3 ગુરુ કઈ જગ્યા કયા ગણમાં જોવા મળે? તો કે મ ગણમાં જોવા મળે છે. મા તારા એટલે કે મગણ. ભૌમિક એટલે કે ગુરુ લઘુ લઘુ, તો કે ભા ન સ એટલે ભગણ. પછી છે જાગૃતિ. તો જા કેવો છે? ગુરુ છે. આમ પણ ગુરુ એટલે કે આના ઉપર ભાર ઉત્પન્ન થાય છે, તો જ કેવો બની જશે? ગુરુ બની જશે. અને ઓલરેડી અહીં તો ગુરુ છે જ, એટલે કે જાગૃતિ, તો કે કેવું છે? ગુરુ લઘુ લઘુ. તો આના માટે કરીને અહીં પણ કેવો? તો કે ભાનસ એટલે ભગણ તૈયાર થશે. ત્યારબાદ છે કઈ કઈ. કઈ કઈ છે? તો કઈ એટલે કેવું છે? ગુરુ. ક એટલે કેવું છે? લઘુ. અને ઈ કેવું છે? મોટું, એટલે શું છે? ગુરુ. તો ગુરુ લઘુ ગુરુ એટલે કે રાજ બા, એટલે પાછો કેવો છે? રગણ. લક્ષ્મણ. તો લ ઉપર શું થશે? ભાર ઉત્પન્ન થશે, ક્ષમ અડધો છે એના માટે કરી. અને તો કે ગુરુ લઘુ લઘુ, તો કે ભાનસ એટલે કે ભગણ. ત્યારબાદ છે અર્જુન. તો કે ગુરુ લઘુ લઘુ એટલે કે ભાનસ ભગણ. પછી ગૌતમી. તો ગૌતમી આપણે આગળ આવી ગયું, તમે જોયું તો કે એની અંદર કેવો છે? તો કે રાજબા એટલે કે રગણ. ત્યારબાદ છે પ્રિયંકા. તો કે યમાતા યગણ. તો આવી રીતે તમારે દરેક પ્રકારના શબ્દો જોવાના છે. આ તો અમુક આપણે ઉદાહરણ જોઈ લીધા. આવી રીતે બીજા બધા વધારે પડતા અમુક ઉદાહરણો અને શબ્દો લઈ અને તમે જાતે પણ આવી રીતે ગણ બનાવી શકો છો. ખાસ કઈ વસ્તુ ધ્યાને રાખવાની કે કોઈ પણ શબ્દ લખો, તમે કોઈ પણ શબ્દ લો તો એની અંદર પહેલાં તો આ ગુરુ છે કે લઘુ છે એ ખાસ ધ્યાન રાખવાનું. ગુરુ લઘુ ગુરુ લઘુ, કે ગુરુ ગુરુ ગુરુ, કે લઘુ લઘુ લઘુ, કે પછી ગુરુ ગુરુ લઘુ. આવી રીતના જે ગણ બનતા હોય છે, અને પછી આપણે જઈ અને યમા તારા જબાના સલગા એની અંદર જઈને જોઈ લેવાનું કે કયા પ્રકારનું ગણ બને છે. તો એ પ્રકારનું ગણ કેવા છે. તો હવે આગળ જે આપણે જોવા જઈ રહ્યા છીએ, તો હવે અહીંથી આપણે છંદની શરૂઆત કરીશું. તો આજે તો લેક્ચર થોડો મોટો થઈ ગયો છે, એના માટે કરી અને આપણે 3 4 એક છંદ ભણીશું, અને બીજા જે છંદ છે એ આપણે બીજા લેક્ચરની અંદર કવર કરીશું. તો અમુક છંદ આજે આપણે જોઈ લઈએ અને બીજા આપણે નવા બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે ભણીશું. ઠીક છે. તો ચલો અહીં જોઈએ. સૌ પ્રથમ છે અક્ષરમેળ છંદ. કેવા છે? અક્ષરમેળ છંદ. હવે અક્ષરમેળ છંદની અંદર કેટલા પ્રકારના છંદ છે? તો લગભગ 19 થી 20 પ્રકારના છંદ છે. તો આ બધા પ્રકારના છંદ આપણે જોવાના છે. 19 થી 20 પ્રકારના જે છંદ છે એ આપણે જોવાના છે. પણ આજે આપણે અક્ષરમેળ છંદના 4 થી 5 છંદ જોઈશું. બીજા આપણે આવતીકાલે, અને એના પછી બાકી રહે છે માત્રામેળ છંદ, તો એ પણ જોઈશું. હવે અહીંથી વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાને રાખજો. દરેક પ્રકારના છંદની અંદર આપણે શોર્ટ ટ્રીક કરેલી છે તૈયાર, અને તમે જેવું જ છંદને વાંચશો એવું જ તમને શોર્ટ ટ્રીક ફટ દઈ અને મગજની અંદર આવી જશે, ક્લિક થઈ જશે. આવી પ્રકારની આપણે બનાવેલી છે, અને એટલા જ સરળ રીતે તમને સમજાવવાની કોશિશ કરવામાં આવી છે. તો એ બધી વસ્તુ જોઈ લેજો. ચલો, તો સૌ પ્રથમ તો આપણે શું જોવાનું છે કે 17 અક્ષરના 4 છંદ છે. જુઓ, અક્ષરમેળ છંદની શરૂઆત થઈ ગઈ છે. હવે એની અંદર 17 અક્ષરના કેટલા છંદ છે?
તો 4 છંદ. તો 4 છંદ આપણે એકસાથે ભણીશું. જુઓ, પ્રથમ છે પૃથ્વી છંદ, બીજો છે મંદાક્રાંતા, ત્રીજો છે શિખરણી અને ચોથો છે હરિણી. તો હવે સૌ પ્રથમ આપણે પૃથ્વી છંદને સમજીએ. આ બધાના ઉદાહરણ આપણે સાથે જોઈશું. પછી પહેલાં દરેક જે છંદ છે તો એની અંદર આપણે બંધારણ જોઈ લઈએ. આ દરેક પ્રકારનું આ બધા છે તો આ બધા શું છે તો આનું બંધારણ છે. ઠીક છે, તો એક આ વસ્તુ નોટ કરી લેજો. આ બધાના બંધારણ છે. જુઓ, તો સૌ પ્રથમ છે પૃથ્વી છંદ. તો પૃથ્વી છંદનું બંધારણ છે જસ જસ યલગા. શું છે? જસ જસ યલગા. હવે આપણને એમ થાય કે પૃથ્વી છંદનું બંધારણ કેવી રીતે યાદ રાખવું? જસ જસ યલગા. તો જુઓ, પૃથ્વી પર સારું કામ કરો તો જસ મળે. શું યાદ રાખવાનું? પૃથ્વી ઉપર આપણે આવ્યા છીએ તો કંઈક સારું કામ કરીને જઈએ તો આપણને શું મળે? જસ મળે. પછી કેમ તો તારો તો કે જસ પડી ગયો, તારો તો વટ પડી ગયો, તારો તો જસ લાગી ગયો. તો કે જસ જસ યલગા, લે જસ તારો લાગી ગયો, તો જસ જસ યલગા. તો પૃથ્વી છંદનું બંધારણ હવે તમારાથી ભૂલાઈને એક જ વસ્તુ તમારે યાદ રાખવાની, 17 અક્ષરનો છંદ અને પૃથ્વી ઉપર કામ કરો તો જસ મળે. બસ આ જસ એક જ. જુઓ, તમારે જ્યારે પરીક્ષાની અંદર જ્યારે તમે બંધારણ ચેક કરતા હો ને તો તમારે અક્ષર જોઈ અને ખાલી સૌ પ્રથમ જે ગણ છે એ જ જ ભાન, જેની અંદર જ ભાન બનતું હોય એટલે કે લઘુ ગુરુ લઘુ બનતું હોય એ તમારો પૃથ્વી છંદ. એ પ્રકાર જોઈ જ લેવાનું. એની અંદર પછી તમારે કંઈ બધું ગણવા કે આ બધા દરેકના ગણવા બેસવાનું નહીં. તો આપણે સૌ પ્રથમ 2 અક્ષર યાદ રાખવાના. આ તો પૂરેપૂરું કેમ યાદ રાખવું પડે કે કદાચ તમને પૂછી લે કે પૃથ્વી છંદનું બંધારણ શું છે તો પછી ત્યારે તમારે યાદ રાખવું પડે. તો શું યાદ રાખવાનું કે જસ જસ યલગા. તો જુઓ, જ ભાન, પછી સલગા, જબાન, સલગા, યમાતા, પછી લ અને ગા. તો 3 3 3 3 3 1 1 એટલે બધા મળીને કેટલા અક્ષર થઈ જાય? 17 અક્ષર થઈ જાય. તો આવી રીતે આના અક્ષરો ગણવાના હોય છે. તો પૃથ્વી છંદ ક્લિયર થઈ ગયું. ત્યારબાદ છે મંદાક્રાંતા. તો મંદાક્રાંતાનું છે મભન તત ગાગા. મંદાક્રાંતાનું બંધારણ શું છે? મભન તત ગાગા. તો કેવી રીતે યાદ રાખવાનું? તો કે જે મંદ માણસ હોય ને, મંદ માણસ એ એકદમ મંદ જ બોલતું હોય, મંદ ગાવતું હોય. કેવી રીતે કે મભન તત ગાગા, મભન તત ગાગા, આવી રીતે કરતું જ હોય એટલે એકદમ મંદ બોલતું હોય. તો એના માટે કરી અને આની ટ્રીક છે તો કે મંદાક્રાંતા માટે મભન તત ગાગા ને મ ઉપરથી જ છે એટલે આવી રીતે યાદ રાખી રહેવાનું. બીજી વસ્તુ કે આની અંદર અક્ષરો કેવી રીતે ગણવા? તો કે અક્ષરો કેવી રીતે ગણવા? તો કે આ પેલું છે મ, બરોબર? મ છે તો મ ગણમાં શું આવતું હતું? મા તા રા. ભ ગણમાં શું આવતું હતું? ભા ન સ. ન માં શું આવતું હતું? ન સ લ. ત માં શું આવતું હતું? તારા જ અને ગા બંને એકલા છે. તો જુઓ, મા તારામાં 3, પછી ભાનસમાં 3, પછી નસલમાં 3, પછી તારાજમાં 3, પછી તારાજમાં 3 અને પછી ગા અને ગા. તો 3 3 6 9 12 15 અને 2 17. તો આવી રીતે તમારે અક્ષરો ગણવાના હોય છે. જુઓ કે આપણે તો ડાયરેક્ટલી યાદ રાખી લેવાનું કે આ 4 જે છંદ છે એ કેવા પ્રકારના છે? તો 17 અક્ષરના છંદ છે. ડાયરેક્ટલી યાદ રાખી લેવાનું, બરોબર છે? ત્યારબાદ છે શિખરણી. કયું છે? શિખરણી. શિખરણીની અંદર શું ધ્યાન રાખવાનું છે ખાસ? અહીં જોવાનું છે કે યમન સભ લગા. યમન સભ લગા એટલે કે ય માતા પેલો જે ય ગણ બનતો હોય અને 17 અક્ષરનું છંદ હોય એટલે શિખરણી, બરોબર? તો આનું બંધારણ કેવી રીતે યાદ રાખવું? તો કે શિખર પરથી યમરાજા આવે. જુઓ, હવે આપણને બધાને ખબર છે, આપણને કોઈક યમરાજા કોઈ એવું કહે કે યમરાજા લેવા આવવાના છે તો આપણને બધાને મગજમાં શું ક્લિક થાય? તો આકાશ. સૌ પ્રથમ આપણા મગજમાં આકાશ જ આવે એટલે કે શિખર જે ઉપરથી. કોઈને એવું ન થાય કે પાતાળમાંથી યમરાજા આવશે. શું થાય? તો કે શિખર ઉપરથી યમરાજા આવશે અને આપણને લઈ જશે. તો આપણે યમરાજા શિખર ઉપરથી આવે એટલું યાદ રાખવાનું. તો શિખરણી છંદની અંદર યમન સભ લગા. ત્યારબાદ છે હરિણી છંદ. તો હરિણી છંદની અંદર તમારે એક નાનકડી વાર્તા યાદ રાખવાની. કઈ વાર્તા? કઈ વાર્તા છે જ નહીં, હાવ નોર્મલ છે. શું છે? તો કે હરિણી નામની એક છોકરી છે. કેટલા વર્ષની છે? તો કે 6 થી 10 વર્ષનું એની ઉંમર હશે. 6-10 વર્ષની એની ઉંમર છે. હરિણી નામની એક નાની છોકરી છે. એણે શું કર્યું? તો કે એની નસ જે છે, એના હાથની જે નસ છે, નસ શું કરી? તો કે કાપી નાખી. નસ કાપી નાખી એટલે પછી શું થયું? તો કે મરી ગઈ. અને મરી ગઈ એટલે પછી એમને અગ્નિ સંસ્કાર તો આપવા જ પડે એટલે પછી શું કર્યું? તો કે સળગાવી દીધી. તો કે હરિણી નામની છોકરી નસ કાપી મરી અને સળગી ગઈ એટલે કે નસ મર સળગા. તો અહીં તમારે શું યાદ રાખવાનું છે? કે હરિણી નામની છોકરી છે અને એની નસ કાપી એટલે કે એ મરી ગઈ અને એના કારણે કરીને પછી એને સળગાવી દેવામાં આવી. તો આવી રીતે 4-4ની તમને ટ્રીક આપી છે. જુઓ, પૃથ્વી છે તો કે પૃથ્વી ઉપર સારા કામ કરો તો જસ મળશે. ત્યારબાદ છે મંદાક્રાંતા. તો કે કોઈ પણ મંદ માણસ હોય તો તે શું કરતો હોય? તો કે આખો દિવસ મભન તત ગાગા આવી રીતે જ મંદ ગાવતું હોય. ત્યારબાદ છે શિખરણી. તો શિખરણીની અંદર શું ધ્યાન રાખવાનું છે? તો કે શિખર ઉપરથી યમરાજ આવે એટલે કે યમન સભ લગા.
ત્યારબાદ શું છે તો કે હરિણી. હરિણી શું છે તો કે નાની 6 થી 10 વર્ષની છોકરી છે અને એ નસ કાપી એની મરી અને પછી સળગી ગઈ. હવે ખાસ ધ્યાન રાખજો. હવે બીજો પ્રશ્ન આવી રીતે પૂછાય છે કે આની અંદર યતિ કેટલા અક્ષરે જોવા મળે છે, તો એ કેવી રીતે યાદ રાખવું? તો જુઓ, અહીં પણ તમને ટ્રીક આપેલી છે કે પૃથ્વી કેવી રીતે લખાય. તો પૃથ્વી જે લખેલું છે, આ પૃની નીચે જે આવી રીતનો રેફ છે, આનો મતલબ કે 8 જેવું દેખાય છે. તો કે 8 કે 9 અક્ષરે પૃથ્વીમાં યતિ જોવા મળે છે. ત્યારબાદ છે મંદાક્રાંતા. તો કે મંદાક્રાંતાની અંદર આપણે લખ્યું કે મંદાક્રાંતા, બરોબર. આવી રીતે મંદાક્રાંતા લખ્યું તો મ છે અહીં 4 જેવું દેખાય છે અને ક્રાંતામાં અહીં 10 જેવું. તો ઓલરેડી તમને અહીં 4 અને 10ની નિશાની તમને કરીને આપી જ દીધી છે. તો કે 4 કે 10 અક્ષરે યતિ જોવા મળે. ત્યારબાદ છે શિખરણી. તો શિખરણીની અંદર જુઓ, એક વસ્તુ તમને દેખાશે કે શિખરણી જે આપણે લખ્યું છે શિખરીણી. તો શિખર એટલે કે 6 એટલે કે 6 અને રી એટલે અહીંયા જુઓ, અહીંયા 12 બને છે ઓલરેડી, એ તમને દેખાય છે કે અહીં જુઓ આપણે નિશાની કરેલી જ છે. સી એટલે કે અહીં 12 અને રી એટલે કે અહીં 12 બને છે. સી એટલે કે 6 એટલે કે 6. તો કે 6 કે 12 અક્ષરે યતિ જોવા મળે છે. અને હરિણીની અંદર શું છે, આપણે આગળ જોયું કે 6 કે 10 વર્ષની છોકરી છે અને ઓલરેડી અહીંયા 10 બને જ છે એમને. તો 6 કે 10 અક્ષરે યતિ. તો તમારે યતિ પણ ક્યાંય ગોતવા જવાનું નથી. જે તમારો જે બંધારણ, જે છંદનું જે તમને નામ આપેલું છે એની અંદરથી જ તમને યતિ માટે પણ ટ્રીક મળી રહેશે. તો આના માટે કરીને પણ તમારે ક્યાંય પણ બારે કોઈ પણ પ્રકારની અલગથી ટ્રીક યાદ રાખવાની જરૂર નથી. તો જુઓ, પૃથ્વીની અંદર પણ છે, મંદાક્રાંતાની અંદર પણ 4 અને 10 આવે છે, શિખરણીની અંદર પણ 6 અને 12 આવે છે, અને હરિણીની અંદર પણ 4 અને 6 કે 10 આવે છે. તો આવી રીતે આપણે યાદ રાખવાનું છે, બરોબર. તો આ કેટલા અક્ષરે યતિ આવે એ પણ યાદ રહી જશે. ત્યારબાદ જુઓ, હવે આપણે ઉદાહરણ જોઈ લઈએ અને ત્યારબાદ આપણે લેક્ચરને પૂરું કરીશું. તો જુઓ, આનું સૌ પ્રથમ ઉદાહરણ જોઈએ. મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું. તો સૌ પ્રથમ તો શું કરવાનું કામ આપણે કે એના અક્ષર ગણી લેવાના. 17 અક્ષર થાય છે. તો આપણને ખબર પડી ગઈ કે હવે દરેક બીજા તો જે ઓપ્શનમાં હોય તમારે ઉડાડી દેવાના. 17 અક્ષરના છંદમાંથી જે પણ કોઈ જો એક જ આપેલું હોય તો તમારે કંઈ જોવાની પણ જરૂર નથી. અને ના કે 17 અક્ષરના કે 2 છંદના ઓપ્શનમાં નામ આપેલા છે તો તમારે 17 અક્ષર પહેલાં તો જોવાના છે. ત્યારબાદ શું કરવાનું તો કે પેલું મું, ખ અને મ. તો મું કેવું છે તો કેવું છે કે લઘુ છે, ખ પણ કેવું છે લઘુ છે, અને મ પણ કેવું છે લઘુ છે. તો ત્રણેય લઘુ. આનો મતલબ શું થાય? 3 લઘુ એટલે કયું હતું તો કે ન સ લ. આ ન ગણનું જે હતું એ કેવું હતું તો કે ન સ લ. 3 લઘુ છે. તો ન કોની અંદર આવતું હતું તો આપણને ખબર પડી ગઈ. ન સ્મર સલગા કોનું બંધારણ હતું તો કે હરિણીનું બંધારણ હતું. તો હરિણી છંદનું બંધારણ હતું એટલે નસલ. ન સૌ પ્રથમ આવે એટલે આગળ જોવાનું જ નહીં. ન આવ્યું એટલે આપણને ખબર પડી ગઈ કે હરિણી છંદ છે, બરોબર. ત્યારબાદ છે હવે જુઓ, અહીં આપણે એક ગાઈશું આ છંદને. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કઈ ગાજો. તો આની અંદર ગાઈશું અને યતિ પણ આપણે જોઈશું કે શું ખરેખર મંદાક્રાંતાની અંદર 4 કે 10 અક્ષરે યતિ આવે છે. તો જોજો, રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાઈ ગાજો રે, ગીતવા કાઈ ગાજો રે. તો જુઓ, અહીં આપણે ગાયું કે રે પંખીડા. તો અહીં જુઓ 4 અક્ષરે જતો યતિ અહીં અટકવું પડ્યું. પછી કે સુખથી ચણજો. તો અહીં જુઓ 6 અક્ષરે જતો રોકાવવું પડ્યું. એટલે કે ટોટલ કેટલા અક્ષર થઈ ગયા? 10 અક્ષર. તો અહીં આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે ખરેખર યતિ પણ આવે છે. તો આની અંદર આપણે જોયું કે રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાઈ ગાજો. તો 17 અક્ષર થઈ ગયા, એ પણ જોઈ લીધું. ત્યારબાદ શું જોવાનું તો કે સૌ પ્રથમ આપણે જોવાનું કે આ છે ગુરુ છે, આ પંખી એટલે કે પણ ગુરુ છે, ને ખી પણ કેવું છે ગુરુ છે. એટલે કે ગુરુ એટલે મ ગણ આવતો હતો. મ એટલે મંદાક્રાંતાની એકની અંદર જ મ ગણવાળું આવે છે. મ ભન ત ગાગા 17 અક્ષરમાં. તો એ પણ ઉદાહરણ થઈ ગયું. ત્યારબાદ છે પ્રિય તુજ લટે ધરુ ધવલ સ્વચ્છ આમોગરે. તો આવી રીતની એની અંદર પણ આપણે અક્ષર જોઈ લેવાના. કેટલા? 17 અક્ષર થાય છે. અને ત્યારબાદ જ ગણાની અંદર જોવાનું લઘુ, ગુરુ, લઘુ. આ પેલો છે લઘુ અક્ષર, પછી ગુરુ છે ને પછી લઘુ છે. જ ગણ, જ એટલે જસ યલગા કોની અંદર હતું તો કે પૃથ્વી છંદની અંદર હતું. પછી એક બીજી ખાસ વાત યાદ રાખવાની કે પૃથ્વી છંદને આગે છંદ અથવા તો પ્રવાહી છંદના નામથી પણ ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન કદાચ એવું પૂછાઈ જાય કે આગે છંદ અથવા તો પ્રવાહી છંદ કોને કહેવામાં આવે છે? તો પૃથ્વી છંદને કહેવામાં આવે છે. તો આજે આપણે છંદની બેઝિક માહિતી મેળવી અને બીજા 17 અક્ષરના 4 છંદ પણ આજે આપણે જોઈ લીધા છીએ. તો હવે પછીના જે લેક્ચર આવશે
તો હવે એક લેક્ચર તો આપણે લઈ લીધો છે. હવે જે એનો પાર્ટ 2 જે ભાગ 2 આવશે એની અંદર આપણે જે બાકીના જે અક્ષરમેળ છંદ જે બાકી છે અને જે બાકીના જે માત્રામેળ છંદ બાકી છે એ દરેક આપણે કવર કરીશું. ઠીક છે. તો આવી જ રીતે તમને એકદમ શોર્ટ ટ્રીક અને લેક્ચરમાં પણ મજા આવી હશે. અને જ્યાં પણ કોઈ ભૂલ જણાય અથવા તો કોઈ પણ જગ્યાએ ક્વેરી હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સની અંદર જણાવો, જેથી કરી અને નવા લેક્ચરની અંદર આપણે તેને અપડેટ કરી અને ફરીથી ઉમેરી શકીએ અને તમારા દરેક પ્રશ્નોના જવાબ તમને સારી રીતે મળી રહેશે. તો વિડીયોને હજી સુધી લાઇક ન કર્યો તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો, જેથી આવનારી નવી PSI, CC અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં દરેક વિદ્યાર્થીને આ લેક્ચર ઉપયોગી નીવડે. તો કહેવાય છે ને, કહેવત છે કે કર ભલા તો હો ભલા. તો આવી રીતે આ પણ તમારું કર્તવ્ય છે કે લેક્ચરને વધુમાં વધુ વિડીયોને સેન્ડ કરો, જેથી કરી અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ લાભ થાય. તો આઈ હોપ કે દરેકને સમજાયું છે. થેન્ક યુ વેરી મચ.